જો ભાઈ બધા લોકોને એવું કેવું છે કે તમારું ફરીમાં પાછો એક સ્ટમ્પ ના થાય, એટલે પછી અમે પણ 2026 થી 1 ટકા પ્રમાણવાની શરૂઆત કરી નાખી ને પછી ટુર્નામેન્ટ રમાતા શું થયું તે આગળ તમે વિડીયોમાં જુઓ। જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને તમારું એકવાર ફરીથી સ્વાગત કરું છું મારા એક નવા મિની વ્લોગમાં। આજે તો સવારમાં જ નાઈ ધોઈને મારી રામ પ્યારી સાથે નીકળી ગયા ગ્રાઉન્ડ પર જવા માટે। આપણી એન્ટ્રી થોડી જ વારમાં પડી ગઈ મેદાન પર તો આવી ગયા, પણ બધા ક્રિકેટર લોકો આવેલા નહીં હતા, એટલે પછી આપણે આવી ગયા ટ્રોફી જોવા માટે। ટ્રોફી જોઈને તો મનમાં ઠાની લીધું કે જે થાય તે, પણ આ ટ્રોફી આપણે જ લેવાની છે ને। થોડી વાર પછી કરી નાખ્યું પૂજા પાઠ ને પછી પૂજા પાઠ પર થઈ ગયું ને બધા ક્રિકેટર લોકો પર આવી ગયા ને પછી રાસ્તા ગીત ચાલુ કરી નાખ્યું ને રાષ્ટ્ર ગીત પટ્યું એટલે પછી ચાલુ કરી નાખ્યું ટુર્નામેન્ટ રમવાનું ને બધા છોકરા લોકોનું કહેવાનું કે આ બેટ્સમેન એક નંબર છે, પણ મેં જ્યારે જોઉં ત્યારે સાલા આવડે જ થઈને આવી રહેતો હોય। ये क्या हो गया? ને થોડી જ વાર પછી આ ભાઈ લોકો મેચ જીતી ગયા ને એ લોકોની ખુશી તો જોવો તમે। ને એ મેચમાં પાછા આપણો વૈભવ પટેલ ઉઠો, પછી મને ખબર પડે કે એના લેજી નામથી ઓળખતા દે હું બધા। अबे साले ને પછી બીજો રાઉન્ડ અમારો જ હતો, એટલે આ ભાઈ મસ્ત મોટિવેશન આપવા લાગી ગયો અમને ને પછી મોટિવેશન લઈને અમે પણ નીકળી ગયા ફિલિંગ ભરવા માટે ને અમારી સાથે જે ટીમ આવેલી રમવા માટે તે અમને કે ચકલા કોઈ દિવસ બાજ ના બને ને પછી આપણા અવિનાશભાઈ પણ બતાવી દીધું કે ચકલા કોણ ને બાજ કોણ છે। एक बार फिर से पट पर हुए ये भी यहाँ पर अगर पटोगे तो पड़ेंगे फटके, वही देखने को मिला। 6 रन के लिए एक और ને આપણને તો આપણા વૈભવ પટેલ બી ફૂલ સપોર્ટ બતાવતા છે। ખરેખર ભાઈ લોકો મેચ જીતવાની ખુશી તો કઈ અલગ જ હોય ને આપણા અવિનાશભાઈ તો મેચ તો જીતાય ને પછી મેન ઓફ ધ મેચ પણ એ જ થયા ને। જો ભાઈ લોકો આટલી મોટી ટુર્નામેન્ટ હોય ને નાસ્તાનો આયોજન ની હોય એવું બની શકે પછી એટલે અમે પણ આવી ગયા થોડી જ વારમાં નાસ્તો કરવા માટે ને નાસ્તો કરવા જાય તે પહેલા અમને ફિલ્ડિંગ ભરતા દેખાઈ ગયા આપણા દર્શનભાઈ ને ભાઈ લોકો એની સેલોન ની દુકાન છે, એક નંબર વાળ કાપે છે ભાઈ, તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો ને તમે પાછું એમાં મારું નામ લેશો તો તમને પાછું 10% ડિસ્કાઉન્ટ મળી જશે। अच्छा ठीक है। ફાઇનલી મિત્રો અમે પણ આવી ગયા નાસ્તો કરવા માટે ને અહીંયા આવીને જોતા બરાબર બધા લસરાઓ લાગેલા હતા ને એ લોકો સાથે સાથે અમે પણ બરાબર લસરાવી જ લીધું ને આપણા બાજુવાળા ભાઈ બી બરાબર લસરાઓ લાગેલા છે, જોવો તો ખરા તમે। ને આ બાજુ નાના છોકરા લોકો નાસ્તો બહુ જ જો ખાઈ લીધો તો પછી લાગે આ બાજુ પચાવવા માટે ને થોડી વાર 2 રાઉન્ડ રમાઈને પછી પાછી અમારી મેચ આવી ગઈ, તે પણ અમે જ જીતી ગયા ને મિત્રો બીજી મેચ રાખેલી તો બીજા દિવસે, એટલે પછી અમે પણ બધા નીકળ્યા ઘરે આવવા માટે ને આપણે પાછા મળ્યા પાર્ટ 2 માં। ને હા મિત્રો, તમને મારા મિની વ્લોગ ગમતા હોય તો મને ફોલો કરતા જાજો ને મિત્રો આપણી YouTube પર બી ચેનલ છે, તેમાં પણ મને સબસ્ક્રાઇબ કરતા જાજો।